જ્યારે કોઈ પણ દુર્ઘટના ઘટે, જેમાં મોરબી હોય, હરણી તળાવ હોય અને તાજેતરનો દાખલો જોઈએ તો રાજકોટ ટીઆરપી ઝોન ગેમમાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવું જ્યારે બનતું હોય છે ત્યારે જ સરકાર જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરતી હોય છે. તાજેતરનું આ રાજકોટનું ઉદાહરણ લઈએ તો કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો કેટલાક અધિકારી કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. હાલ તો તપાસ ચાલુ છે. તેવામાં ફરી ભાભર વિસ્તારમાં જર્જરી હાલતમાં કેટલીક આંગણવાડી કેન્દ્ર જોવા મળી રહી છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો આપણે ગુજરાતમાં અનેકવાર એવી દુર્ઘટનાઓ જોઈ છે કે જે દુર્ઘટનાઓ બનતાની સાથે જ આખા ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં તેના પડઘા પડ્યા છે. જેમાં હરણી તળાવ હોય, મોરબીનો પુલ હોય અને ટીઆરબી ગેમ ઝોન હોય, આ તમામના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. જ્યારે આવા અકસ્માતો, આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, તેના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ જ હોય છે. તાજેતરનો દાખલો લઈએ તો રાજકોટમાં જે જવાબદાર કર્મચારીઓ હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો કેટલાક અધિકારીઓની બદલી પણ કરી દેવામાં આવી છે. હાલ તપાસ પણ ચાલુ છે. 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિવારો રજડી પડ્યા છે. કોઈએ પોતાનો લાડકો એવો દીકરો ગુમાવ્યો છે, તો કોઈએ ભાઈ બહેન ગુમાવ્યા છે, કોઈએ પોતાની પત્ની ગુમાવી છે. આ બધું આપણે રાજકોટમાં જોઈ ચૂક્યા છીએ. તાજેતરની ઘટના છે. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં આવી ઘટના બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે ભાભર શહેરમાં 28 આંગણવાડી કેન્દ્રો આવેલા છે, તે જર્જરિત હાલતમાં છે. આ બધું નગરજનોને ખબર છે. નગરજનોની નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો પણ છે, પરંતુ આ રજૂઆત સાંભળનાર કોઈ નથી. શું રાજકોટના જેમ અહીંયા પણ આવી દુર્ઘટના ઘટશે અને આ ફૂલકાઓ પોતાના જીવ ગુમાવશે ત્યારે જ આ તંત્ર જાગશે, ત્યારે આ કર્મચારીઓ જાગશે? આવા અનેક સવાલો છે, કારણ કે આવી દુર્ઘટનાઓ અનેકવાર ઘટી ચૂકી છે. આ જર્જરિત હાલતમાં આંગણવાડી કેન્દ્રો જોવા મળી રહ્યા છે, ત્યારે આ જવાબદાર કર્મચારી દ્વારા, આ જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ અને આ જર્જરિત હાલતમાં જે આંગણવાડીઓ છે તેને પાડી નાખવામાં આવે અને નવીન બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. આમ તો ગુજરાતમાં આવી દુર્ઘટનાઓમાં કેટલાય જે જાડી ચામડીના અધિકારીઓ છે તે જવાબદાર હોય છે. અહીંયા પણ આવી દુર્ઘટના ઘટે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે ગંભીર નોંધ લઈ જિલ્લા કલેક્ટર ભાભરની 8 જેટલી જે આંગણવાડીઓ જર્જરિત છે, તે તમામ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, તેને પાડી અને નવીન બનાવે તેવી લોક માંગ ઉઠી છે. ત્યારે જોવું એ રહ્યું કે આ કર્મચારીઓ કેટલા સમયમાં આ આંગણવાડી કેન્દ્રો નવા બનાવે છે, તે આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો અકસ્માત સર્જાય તેવી ભીતિ અહીંયા જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.